રેકોર્ડ મુજબ મ્યુચ્યુઅલ ફંડની અંદર છે ને ભાઈ ઓક્ટોબર મહિનાની અંદર જે રેકોર્ડ હતો એ 25,000 કરોડને પાર થઈ ગયો, બરાબર. મ્યુચ્યુઅલ ફંડમાં લોકો ઇન્વેસ્ટ જેટલું કરે છે, પણ મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબર મહિનાની અંદર નિફ્ટીના જે ટોપ સારા શેર હતા એની અંદર જબરદસ્ત બાઇંગ કર્યું છે. એમાં સૌથી આગળ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેમાં 6841 કરોડનું બાઇંગ કર્યું છે. આ તૂટેલા માર્કેટની અંદર મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરે છે. એચડીએફસી બેંકની અંદર 5757 કરોડ, એક્સિસ બેંકની અંદર 4100 કરોડ, આઈસીઆઈસી બેંકની અંદર 3897 કરોડ, એસબીઆઈ બેંકની અંદર 3100 કરોડ, બજાજ ઓટો 2924 કરોડ, લાર્સન એન્ડ ટુર્બો 2517 કરોડ, ઝોમાટોની અંદર 2511 કરોડનું બાઇંગ કરેલું છે. હિન્દુસ્તાન યુનિલિવરની અંદર 2300 કરોડ, મારુતિ સુઝુકીની અંદર 2355 કરોડ, આઈશર મોટરની અંદર 1600 કરોડ, અંબુજા સિમેન્ટની અંદર 1600 કરોડ. તો મિત્રો નિફ્ટી 50ના જે ટોપ 50 શેરમાંથી સારા જે તૂટેલા સ્ટોક હતા ને એની અંદર મ્યુચ્યુઅલ ફંડ બાઇંગ કરે છે. તો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રાખો, અને મ્યુચ્યુઅલ ફંડ જે રીતે બાઇંગ કરે છે એ રીતે આપણે પણ બાઇંગ કરી શકીએ છીએ. અને અધરવાઇઝ જો માર્કેટની અંદર કોઈ પણ વ્યક્તિને આઈડિયા ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ એક સરસ એવો રસ્તો છે. મ્યુચ્યુઅલ ફંડનું કમ્પાઉન્ડિંગ બેંકની એફડી કરતાં સારું એવું રિટર્ન તમને આપી શકે. તો રોકાણ કરવાની સ્ટ્રેટેજી સારી રાખો. ચડતા માર્કેટની અંદર ક્યારેય પણ રોકાણ કરવું નહીં. અત્યારે ઉતરેલા માર્કેટની અંદર તમારે રોકાણ કરવું તો સારામાં સારો રસ્તો છે. તો રોકાણ કરો અને તમારા પૈસાને કમ્પાઉન્ડિંગ કરો.